તો દ્વારકામાં ઠેર ઠેર પાણી ભરાતા હાલાકીનો સામનો લોકો કરી રહ્યા છે। 3 બત્તીથી રબારી ગેટ વિસ્તાર પાણી થઈ ગયો છે। પાણી ફરી વળતા રસ્તો બંધ કરવાની પણ ફરજ પડી હતી। દ્વારકામાં જ્યાં નજર પહોંચે ત્યાં જળનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। યાત્રિકોને હાલાકી ન પડે તે માટે તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે અને ટ્રેક્ટરમાં માલ સામાનમાં હેરાફેરી કરવામાં આવી રહી છે। पवित्र नगरी में काल थी जड़बांबाकार वरसाद वरसी रह्यो हतो अने काले जे 2 कलाकमां 9 इंच वरसाद खाबक्यो हतो अने आखी रात अने सवारना आज वहेली सवारथी पण हजी हालमां वरसाद सतत चालू ने चालू छे। क्यांक ने क्यांक कही शकाय के 17 થી 18 इंच जेटलो अंदाजित वरसाद पड़ी गयो तेवा हालना दृश्यो छे। द्वारकाना जे मुख्य मार्ग छे रबारी गेट थी लई अने त्रणबत्तीओ विस्तार आ विस्तारनी अंदर अनेक होटलो आवेली छे, रेस्टोरंटो आवेला छे, बैंक आवेली छे, एटीएम आवेला छे। तो क्यांक ने क्यांक आ रस्तो संपर्क विहोणो थई गयो छे। हालमां यात्रिकोने होटलमां उतरवानी मनाई करवामां आवी छे। आप जोई शको छो के नगरपालिकाना तंत्र द्वारा हालमां आ रस्तो बंद करी देवामां आव्यो छे केम के लोकोने जानहानि न थाय तेमने हिसाबे हालमां आ रस्तो बंद करी देवामां आव्यो छे। अने हालमां वरसाद पण चालू छे गाड़ी साथे अने भारेमां भारे वरसाद पड़ी રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક દ્વારકામાં પાણી થઈ ગયા છે। આપણી સાથે એક જાત્રુ છે, તેમની બસ પણ આવી છે, આપણે એનો સંપર્ક કરશું। જી તમે ક્યાંથી આવ્યા છો, તમારું નામ શું છે? અમે સિદ્ધપુરથી આવ્યા છીએ। આજે આટલા પાણીમાં નીકળ્યા હતા હોટલ જવા માટે, આટલા પાણીમાં પૈસા ને બધું પડી ગયું છે। હાલમાં તમારી પરિસ્થિતિ કેવી છે, ક્યાં જશો? હવે સોમનાથ જવાનું છે, પછી ક્યાં જાય એ ખરું। તો હાલમાં દ્વારકામાં તમે કંઈ ખાવા પીવાનું રહેવાનું આવવાનું કશું ને અમારે હતો નાસ્તો કે કરી લીધો બનાવી। હાલમાં પરિસ્થિતિ કેવી દ્વારકાની? પરિસ્થિતિ એકદમ ખરાબ। અહીંયા આટલા પાણીમાંથી નીકળ્યા અત્યારે ટ્રેક્ટરમાં સામાન આવે છે, અત્યારે ટ્રેક્ટર આવે સાથે આવે છે। તો ક્યાંક ને ક્યાંક યાત્રિકો પણ હાલમાં સંપર્ક વિહોણા છે। મારી દ્વારકામાં હજી વધુ વરસાદ વરસે તો ક્યાંક ને ક્યાંક મોટી તારાજી સર્જી શકાય તેવી હાલના દ્રશ્યો કહી રહ્યા છે। અનિલલાલ સંદેશ ન્યૂઝ દ્વારકા।